તો નમસ્કાર મારા મિત્રોને તો આજનો વ્લોગ શરૂ કરીએ, કારણ કે આજનો દિન ખાસ અને ખાસ છે આજનો વ્લોગ. સરસ મજાનો આપણે સાઈડ ઉપર આવી ગયો છે. આ છે આપણી સાઈડ અને ટાચનું કામ બધું પૂરું થઈ ગયું છે. જો પહેલા માળનું જો મિત્રો રિઝલ્ટ આવ્યું જો તમે ખાલી ટાઇલ્સનું ને જો લાગે ને જોરદાર. જો સૂર્યનો પ્રકાશ અને ચમકે જો. તો સરસ મજાનું આપણે જમી લીધું છે ને હવે જમીને આપણે જાય છે આપણા મોટા પપ્પાના ઘરે. માને બધે મળવા જાય છે. જો દરવાજો બંધ કરીને હવે નીકળી જાય. લિફ્ટની વાટે ઊભા રહી, લિફ્ટનું બટન દબાઈ દઈએ. હવે તો લિફ્ટ લઈ આવી જાય ને હવે જઈએ આપણે ડાયરેક્ટ ત્યાં ફરી આવો તો કન્ટિન્યુ. તો જો આપણે ગાડી આવે છે. આખી મેલની ધૂળ ધમાવ થઈ ગઈ છે. આખી ધૂળની ભરાઈ ગઈ છે. જો મિત્રો ગાડી આપણી ધૂળ કરી નાખી છે. આ સાફ કરવા નથી આવતા લાગતું. મિત્રો હવે જો આપણે આવી ગયા છે અમારા કાકાના ઘરે. બોલો કાકા. જય ગુરુ મહારાજ. બોલો માડી. શું કયો? હા જય માતાજી. બોલો. હા અમારા કાળુભાઈ ન કરવાના ક્રિયા કરે ભાઈ. હા યાર એ અમારા કાળુને બહુ શોખ છે વિડિયો બનાવવાનો. ગામડે કેવી ઠંડી છે? ફોન આવ્યો તો કે નહીં કોઈનો? અરે બહુ ગામડે ઠંડી છે, જવા દ્યો. એમ? હા ખેતરમાં હજી તો પાણી ભીર્યા. પાણી ઠંડી છે ને પાણી પીરા. હમણાં માવઠું ભાઈ પડ્યું ને એટલે વાતાવરણ થોડું ગડબડાઈ ગયું છે હમણાં. અને મારા મોંઘી માડી જો અહીંયા બેઠા છે. હવે જો કેમ છે મોંઘી આવી? એ મોંઘી આવી કેમ છે? સારું છે ને? ક્યાં આવી ગયા હતા 2 દિવસથી? હે મોંઘી 2 દિવસથી ક્યાં આવી ગયા હતા? જાત્રા કરવા દીદી લેવાય એમ જવાબ આપો એટલે મને જ પૂછ્યું કહેવાય. સાચી વાત છે. સાચી વાત છે. મેં ના પાડી બીજા તો આ પડાય. તો મિત્ર હવે આપણે આવી ગયા છીએ ઘરે. સરસ મજાના લીંબુ બોલાવી લઈ. ભાઈ ઠંડીની જે માત્રા વધીને ભાઈ બહુ ખતરનાક વધી ગઈ છે. ઠંડી એવી લાગે છે ને સવારે ઊભું નથી થવાતું. પછી મિત્રો આપણે વિચાર્યું ભાઈ થોડોક રનિંગ કરવા જાય, પણ સવારે ઊભું નથી થવાતું. કાલે ટ્રાય કરવી તો થવાય તો જવું જરૂરી છે મિત્રો. થોડુંક શરીર તંદુરસ્ત રાખવું જોઈએ. હવે મસ્ત મજાના આવી ગયા છે ઘરે. લીપે આવી ગઈ છે. તો લીપમાં તો મિત્રો હવે તમને બ્લોગ સારો લાગે તો લાઈક શેર અને કમેન્ટ કરી દેજો. સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળશું કાલે.